વિદેશમાં વસતા તમામ ભારતીયોને ગુજરાત તક તરફથી નમસ્કાર। આપ જોઈ રહ્યા છો અમારું વિશેષ બુલેટિન અને બુલેટિન સાથે હું છું સૌમ્યા। તમામ મહત્વના સમાચાર પર કરીશું નજર, પરંતુ સૌ પહેલા નજર કરી લઈએ મુખ્ય સમાચાર પર। લોકસભા ચૂંટણી પહેલા બિહારનું રાજકારણ ગરમાયું। બિહારના મુખ્યમંત્રી આરજેડી છોડી ભાજપમાં જોડાશે। પાર્ટી 2 ડેપ્યુટી સીએમ અને વિધાનસભા અધ્યક્ષના પદની માંગ કરી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા ઉત્તર પ્રદેશથી મોટા સમાચાર। ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનમાં સીટની વહેંચણી પર સમજૂતી। સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટ માટે ડીલ ફાઇનલ। કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર ચૂંટણી લડશે। આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને 25-25 કરોડની ઓફર કરવામાં આવી। ધડાકો કરતા કેજરીવાલે કહ્યો, આખો કિસ્સો રાજનીતિમાં ભૂકંપ। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં મોટા ફેરફાર। નવા ચૂંટણી પ્રભારી અને સહચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી। વિજય રૂપાણીને પંજાબની જવાબદારી તો પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી। નારાયણ સાંઈની ગુજરાત હાઈકોર્ટમાં હંગામી જામીન અરજી। આસારામની તબિયત લથડતા જોધપુર એમ્સમાં દાખલ। પિતાની સારવાર માટે 20 દિવસના જામીન માંગ્યા। જૂનાગઢ અને ગીર સોમનાથમાં એકવાર ફરી ભૂપેન્દ્ર પટેલ દાદાનું બુલડોઝર ચાલી ગયું છે। જ્યારે આ બુલડોઝર ચાલ્યું ત્યારે થઈ અનેક રોકકળ। જે દ્રશ્યો સામે આવ્યા તે પણ થોડા અસમંજસમાં મૂકવાવાળા હતા, પરંતુ તંત્રનું બુલડોઝર હવે ફરી ચૂક્યું છે અને ડિમોલેશનની કામગીરી સખ્તપણે ગુજરાતમાં હાથ ધરવામાં આવી છે। વોકડો તમારો 4 દિવસમાં જે લાઈન દોરી છે એ લાઈનથી દોરીને દબાણો દૂર કરવાનું ટૂંક જ સમયમાં શરૂ થઈ છે। ગુજરાતમાં 2 અલગ-અલગ જિલ્લાઓમાં શનિવારે સવારે દાદાનું બુલડોઝર ચાલ્યું। એક તરફ સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરાય, તો બીજી તરફ જૂનાગઢમાં કાળવાના પુલ પાસેના ઝૂંપડા તોડવાનું શરૂ થયું, જેને લઈને લોકોમાં રોકકળ જોવા મળી। સૌથી પહેલા વાત કરીએ ગીર સોમનાથની। સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો જોડાયો હતો। 21 પાકા મકાન સહિત 100 જેટલા ઝૂંપડાઓ પર ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શનમાં ડિમોલિશનની કામગીરી કરવામાં આવી। આ ડિમોલિશનની પ્રક્રિયાથી 17 વીઘા જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવશે। આ મેગા ડિમોલિશનને લઈને પોલીસનો મોટો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। સવારે 8 વાગ્યાથી જ આ કામગીરી શરૂ થઈ, જેને લઈને તંત્ર અલર્ટ પર દેખાયું। ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં અમે લગભગ 2.5 એકર જેટલી જગ્યા સોમનાથ મંદિરની પાછળની જે જગ્યા છે ત્યાં કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ દૂર કરેલા। આજે અત્યારે અમે ટોટલ 3 હેક્ટર 14-15 વીઘા જેટલી જગ્યા, જેમાં રેસિડેન્સ આખો વિસ્તાર છે, એ બધાને 2 દિવસ પહેલાં નોટિસ આપેલી છે। તમામ સાથે વાતચીત કરેલી છે। એમને પોતાનો સામાન જાતેથી શિફ્ટ કરવો હોય તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે। ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે। લોકસભાની ચૂંટણીને લઈને ભારતમાં હવે માહોલ ગરમ થઈ ગયો છે અને એવામાં આરોપ પ્રત્યારોપની રાજનીતિની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીને બગાડવા ઈચ્છી રહી છે ભારતીય જનતા પાર્ટી। અંદરો અંદર રણનીતિ પણ ઘડવામાં આવી રહી છે। આ સાથે જ વિવાદાસ્પદ નિવેદન પણ અરવિંદ કેજરીવાલે આપ્યું છે। શું કહી રહ્યા છે જાણીએ। દિલ્હીમાં સત્તા પર રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ પર નિશાન સાધ્યું છે। આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ તેની પાર્ટીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને અફવા ફેલાવી છે કે એક્સાઇઝ પોલિસી કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી શકે છે। આ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ભાજપ પર પ્રહાર કર્યા છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અરવિંદ કેજરીવાલે લખ્યું છે કે હાલમાં જ તેણે દિલ્હીના અમારા 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો છે અને કહ્યું છે કે અમે થોડા દિવસ પછી કેજરીવાલની ધરપકડ કરીશું। તે પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું।
21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે, બીજા સાથે પણ વાત કરે છે. ત્યાર પછી અમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને પાડી દઈશું. તમે પણ આવી જાઓ, 25 કરોડ રૂપિયા આપીશું અને બીજેપીની ટિકિટથી ચૂંટણી પણ લડાવી દઈશું. તો આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીએ ભાજપને આડે હાથ લીધી છે. ये ऑपरेशन लोटस भारतीय जनता पार्टी पहली बार नहीं कर रही है. ऑपरेशन लोटस भारतीय जनता पार्टी का तरीका है कि जिन जिन राज्यों में उनकी सरकार नहीं बनती वो पैसे देकर, डराकर, धमकाकर, सीबीआई और ईडी के केस करवाकर चुनी हुई सरकारों को गिराने की कोशिश करती है. भारतीय जनता पार्टी का ये ऑपरेशन लोटस कई राज्यों में चला है, जिसमें महाराष्ट्र, गोवा, कर्नाटका, अरुणाचल प्रदेश, मध्य प्रदेश में उन्होंने चुनी हुई सरकारों को गिराया है. और सिर्फ एक बार नहीं, कई राज्यों में तो कई बार विधायकों को खरीद कर, धमकाकर चुनी हुई सरकारों को गिराया. भाजप તમે જુઓ, અજીત પવાર વિરુદ્ધ ચક્કી પીસિંગ કરતા હતા. અને અજીત પવાર ભાજપ સપોર્ટેડ માત્ર ડેપ્યુટી સીએમ છે. હેમંત બિસ્વા તમે જોઈ લો, સુધેન્સુ અધિકારી જોઈ લો. અને આ જ રીતે મનીષ સિસોદિયાજીને ઓફર કરી હતી ભાજપે. એમણે ખુદે કહ્યું હતું કે મને સીએમ બનાવવાની ઓફર કરી, તમને નહીં તો પછી જેલમાં જવું પડશે. એમણે ન સ્વીકારી. આ ક્રોનોલોજી સમજજો. મનીષ સિસોદિયાજીએ ન સ્વીકારી તો 1 વર્ષથી વિધાઉટ કોઈ સબૂત જેલમાં છે. ઈડીને ફૂલ પાવર છે, ટ્રાયલ ઉપર ટ્રાયલ ચલાવતી જાય છે, કોઈ સબૂત તો મળ્યા નથી. પણ એ જ ઈડીની તપાસ ચાલતી હતી અજીત પવાર જોડે, એ તપાસ બંધ થઈ ગઈ. છગન ભુજબળ જોડે તપાસ બંધ થઈ ગઈ. કેટલા બીજા એવા નેતાઓ છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાજપ પોતે કેન્દ્રમાં રહીને ખરીદ ફરોખ્ત કરે છે. આ તો ખૂબ જ દુઃખદાયી ઘટના કહેવાય લોકતંત્ર માટે. અને તમામ લોકો, ઇવન ભાજપના કાર્યકર્તાઓએ પણ આ વસ્તુથી ભાજપને ચેતવવી જોઈએ કે આપણે આઝાદી એટલે નથી મળી તો પછી લોકતંત્રમાં ચૂંટણી ખતમ કરી નાખો ને. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એવામાં ભરૂચ લોકસભા બેઠક ખૂબ જ ટોક ઓફ ધ ટાઉન છે, કારણ કે અહીં ત્રિપાંખીયો જંગ આપણે કહી શકીએ તે જામી ચૂક્યો છે. અલગ અલગ રાજનીતિના કારણે આ ભરૂચ લોકસભાની બેઠક ખૂબ જ ચર્ચામાં આવી છે અને હવે એકવાર ફરી સમાચાર એ સામે આવ્યા છે કે ફૈઝલ પટેલને પણ ચૂંટણી લડવી છે. ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરતા વખતે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે શું કહ્યું છે, શું નિવેદન આપ્યું છે, જુઓ તેમનો આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. સ્વર્ગીય અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે હું તો લડીશના બેનર સાથે ડેડિયાપાડામાં સભા કરી છે. એમની સાથે बात करूँ. फैजल जी, आपने जो हूँ तो लड़ीस, ये किस तरह का कैंपेन है आपका? ये मेरा कैंपेन नहीं है, ये मेरे चाहने वालों का कैंपेन है. बहुत लोग चाहते हैं कि मैं लोगों के लिए, भरूच के लोगों के लिए लड़ूं. जो बहुत तकलीफ़ें हैं भरूच डिस्ट्रिक्ट में. आप बेरोज़गारी की बात देखिए, आप भ्रष्टाचार की बात देखिए, आप महंगाई की बात देखिए. मैं लड़ते रहूँगा न्याय के लिए, लोगों के लिए, भरूच के लोगों के लिए, नागरिकों के लिए. लेकिन भरूच लोकसभा सीट की बात करें तो भरूच लोकसभा सीट के ऊपर एक तरह से कांग्रेस जो है अपने कैंडिडेट करेगी. इंडिया गठबंधन की बात से पहले आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक केजरीवाल ने अपना कैंडिडेट घोषित कर दिया है. तो किस तरह से गठबंधन होगा या कांग्रेस अकेले लड़ेगी? देखिए, ये तो गठबंधन जो हमारा इंडिया अलायंस है जो होगा, ये हाईकमान दिल्ली से बात होगी. हम जो हाईकमान बोलेगी हम वही करेंगे. फैजल भाई चुनाव लड़ेगी कि नहीं? अगर लोग चाहेंगे तो मैं ज़रूर लड़ूंगा. लेकिन एक तरह से बात हो रही है कि मुमताज़ बहन भी चुनाव लड़ना चाहती है, आप भी लड़ना चाहते, तो किस तरह से आप दो भाई बहन में से कौन चुनाव लड़ेगा? हम दोनों भरूच डिस्ट्रिक्ट के लिए काम करते आ रहे हैं, कांग्रेस पार्टी के लिए काम करते आ रहे हैं और करते रहेंगे. हम दोनों की यही एक आशा है कि लोगों के, समाज के लिए, आदिवासी भाई बहन, बाकी सब कम्युनिटीज़ के, भरूच के लोगों के लिए आगे जाके हम उनकी एक आवाज़ बने और हम उनको न्याय दें लोगों को. कांग्रेस किस तरह से भरूच लोकसभा की सीट जीतने का प्लानिंग किस तरह का है कांग्रेस का? क्योंकि जैसे कि पिछली बार देखा है कि आमतौर पे भरूच लोकसभा सीट के ऊपर कांग्रेस के साथ जो गठबंधन किसी से नहीं होता है, तो गठबंधन से चुनाव लड़ेगी अगर, तो
तो कांग्रेस मजबूती से जीत पाएगी, ऐसे कांग्रेस के कई नेता कहते हैं। तो किस तरह का प्लान है कि भरूच लोकसभा सीट जीत जाए, क्योंकि काफ़ी समय से कांग्रेस ये सीट जीत नहीं पा रही है। देखिए, कांग्रेस भरूच में और गुजरात में उनका बहुत पहले से एक जड़ है, और मैं मानता हूं कि बहुत अच्छा स्ट्रॉन्ग वोट बेस है, और हमारे पार्टी वर्कर्स भी ये लड़ाई के लिए रेडी हैं। हम मानते हैं कि हमें कांग्रेस को ये सीट अगर मिले, अलायंस में अगर मिले, तो मैं मानता हूं कि हम बहुत अच्छा परफॉर्मेंस करेंगे और हमारी ही जीत होगी। लेकिन ये जो आपने बैनर है हूँ तो लड़ीस, इसका मतलब क्या चुनावी है या तो किस तरह से, आप क्या है उसका? मैं लोगों के लिए लड़ते रहूँगा, उनकी तकलीफ़ों के लिए मैं लड़ते रहूँगा। बेरोज़गारी की तकलीफ प्रॉब्लम है, आप महंगाई की तकलीफ़ें हैं, भ्रष्टाचार की प्रॉब्लम्स हैं भरूच में, इतने सारी तकलीफ़ें हैं। मैं आवाज़ बनूँगा, लोगों के लिए लड़ते आ रहा हूँ और आगे लड़ते भी रहूँगा। आज यहाँ पे आप जो आए लोगों से, आपके पिताजी से जो लोग मिले थे, उनसे किस तरह से आपसे बातचीत हुई? क्या कहते हैं लोग, क्या कहते हैं आपके पिताजी के कामों के बारे में, और किस तरह से आप उसको आगे बढ़ाना चाहते हैं? बहुत प्यार देते हैं। मैं जहाँ पर भी जाता हूँ, लोग मेरे लेट पिताश्री अहमद पटेल जी की बहुत मिस करते हैं, बहुत याद करते हैं, और उनकी जो लेगेसी है इतनी मजबूत है, इतनी स्ट्रॉन्ग है, और उन जैसा इंसान आना बहुत मुश्किल है। और जहाँ पर भी जाते हैं प्यार मिलता है, रिस्पेक्ट मिलती है, इज़्ज़त मिलती है। और हमने यहाँ देव्यापाड़ा में भी बहुत काम किया है मेरे फादर ने, और मैं भी 2007 से जब मैं पढ़ के आया यूएस से, मैंने यहाँ पर मेडिकल सेंटर खोले, मैंने वांदरी गांव में भी काम किया। और ये लगाव जो आदिवासी समाज के लिए है, पॉलिटिक्स राजनीति के बारे में नहीं, मैं लोगों से प्यार रखता हूँ, मेरे पिताश्री भी प्यार रखते थे, और मैं भी इनके लिए काम करते रहूँगा, पॉलिटिक्स या नो पॉलिटिक्स। आपका लोगों को क्या संदेश है आज के दिन? मेरा संदेश है कि हम सब मिलें, जुड़ें और प्यार से, लगाव से जिएं, और आगे अपनी खुद के लोगों की प्रॉब्लम्स हम समझें, और हम उसी दिशा में फिर जाके लोकसभा के लिए पार्टी को वोट दें। ઓનલાઈન ગેમ રમવાના જો તમે શોખીન હો તો સાવધાન થઈ જજો. તમારા સાથે પણ કરવામાં આવી શકે છે કરોડો લાખો રૂપિયાની છેતરપિંડી. અને જો તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાઓ છો તો ત્યાં તમારી ફરિયાદ સાંભળનાર કોઈ નહીં હોય. ઓનલાઈન ગેમ રમો છો તો થઈ જાઓ સાવધાન. તમારી સાથે થઈ શકે છે મોટું કૌભાંડ. એક એવું કૌભાંડ જે જોઈ તમારું માથું ચકરાઈ જશે. Initiating system 1. પોલીસ જ કરી રહી છે તોડ, તો કોને કરવી ફરિયાદ? જૂનાગઢ પોલીસ થઈ કલંકિત. સીપીઆઈ થી માંડીને એએસઆઈ પર કાર્યવાહી. 335 બેંકના ખાતા કરાયા સીઝ. જૂનાગઢ પોલીસમાં એક વિચિત્ર ફરિયાદ આવે છે, જેમાં પ્રથમ દ્રષ્ટિએ તો તમને એવું લાગે છે કે કોઈ ફ્રોડ થયો છે, પણ પછી ખ્યાલ આવે છે કે અરે આ તો ઇન્ટરનેશનલ કૌભાંડ છે, જેનો શિકાર અત્યાર સુધી 335 લોકો થઈ ચૂક્યા છે. રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર તોડકાંડને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. જી હા, તોડકાંડ. તોડકાંડમાં હાથ કાળા કરનારા કાયદાના રખેવાળ એવા સીપીઆઈ થી માંડીને એએસઆઈ પર કાર્યવાહી કરવામાં આવે છે. ખાકી વર્દીમાં સજ્જ આ ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને લાખોના તોડકાંડને અંજામ આપ્યો. સૌથી પહેલા સમજીએ આ ભેજાબાજ કિરદારોને. આ છે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની. આ ત્રણ તીગડી આટલા મોટા તોડ કૌભાંડમાં સામેલ છે. કેરળના વ્યાપારી કાર્તિક ભંડેરીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થાય છે, ત્યારે તેઓ બેંકને સંપર્ક કરે છે. તે સમયે આ વેપારીને બેંકે તેમને જૂનાગઢ એસઓજીનું નામ આપ્યું
અને વેપારીએ પોલીસનો સંપર્ક કર્યો. ટેલિફોનિક વાતચીતમાં જૂનાગઢ એસઓજીએ વેપારીને રૂબરૂ આવવા જણાવ્યું. રૂબરૂ મળવા માટે 16મી જાન્યુઆરીએ આ વેપારી જાય છે. ત્યારે આ વેપારી એસઓજી પીઆઈ ગોહિલ અને એએસઆઈ દીપક જાનીને મળે છે, જ્યાં તેમના પાસેથી ખાતું અનફ્રીઝ કરવા માટે રૂપિયા માંગવામાં આવે છે. કેરળના વેપારી પાસેથી બેંક ખાતું અનફ્રીઝ કરવા માટે 25 લાખ માંગવામાં આવ્યા. વેપારીની ફરિયાદની તપાસમાં મોટા પાયે ભોપાળું સામે આવ્યું અને ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા. એટલું જ નહીં, ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરના બેંક એકાઉન્ટમાં પડેલી રકમના 80% આપવાની કહેવામાં આવી. 25 લાખની માંગણી કરવામાં આવી અને આ મામલે વેપારીએ રેન્જ આઈજીને ફરિયાદ કરી અને મામલો પ્રકાશમાં આવ્યો. પ્રાથમિક તપાસમાં સંડોવણી સામે આવતા રેન્જ આઈજીએ ત્રણેય પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી સસ્પેન્ડ કરી દીધા છે. આજથી થોડાક દિવસો પહેલા એક અરજદાર મારી ઓફિસે આવેલા અને એમણે એક લેખિત રજૂઆત આપેલી. એ રજૂઆત જોતા એમનું બેંક એકાઉન્ટ એસઓજી શાખા જૂનાગઢ દ્વારા ફ્રીઝ કરવામાં આવેલું અને એ ફ્રીઝ કરેલા એકાઉન્ટની માહિતી અને એમની બેંક દ્વારા આપવામાં આવેલી. એટલે બેંક દ્વારા જે માહિતી આપેલી એનો સંપર્ક કરી અને એ અહીંયા જૂનાગઢ એસઓજી શાખા ખાતે આવેલા. એ દરમિયાન એમનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે એમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવેલી. એટલે એ રજૂઆતના આધારે તપાસ કરતાં એમનું જે એકાઉન્ટ ફ્રીઝ થયું હતું એની સાથે બીજા 32 એકાઉન્ટ એક જ ગેરકાયદેસર હુકમમાં ફ્રીઝ થયેલા હતા. એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ ગુનાહિત કૃત્ય હોવાનું જણાતા તાત્કાલિક બંને એમાં જે સંડોવાયેલા હતા એએસઆઈ દીપક જાની અને એસઓજીના પીઆઈ ગોહિલ બંનેને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવેલા અને વધુ તપાસની જરૂર જણાતા મારા રીડર પીએસઆઈ શક્તિસિંહ ગોહિલને આની તપાસ સોંપવામાં આવેલી. તાત્કાલિક અમારા પીઆઈ અને આખી ટીમ દ્વારા એસઓજી ઓફિસ ખાતે જઈ અને તમામ રેકોર્ડ કબજે લઈ લેવામાં આવેલ. ખાખી વિરુદ્ધ ખાખીની તપાસમાં ખુલાસા થયા છે. તપાસમાં ખુલાસો થયો કે બોગસ નોટિસ દ્વારા ત્રણેય પોલીસ અધિકારીઓએ તોડકાંડનું ષડયંત્ર રચ્યું. બેંકના ખાતાદારો પાસેથી રૂપિયા પડાવવાનો કારસો ઘડાયો, જેમાં સીપીઆઈ, પીઆઈ અને એએસઆઈની મિલીભગતનો પણ ખુલાસો થયો. આ સાથે જ વધુ તપાસ કરતા અન્ય વેપારીઓ પાસેથી પણ તોડકાંડને અંજામ આપવામાં આવ્યો, જેના આંક 1 કરોડને પાર થવા જાય છે. તો વધુ સમાચાર પર કરીશું નજર. હાલ રોકાઈશું વિરામ માટે. આપ જોડાયેલા રહો અમારી સાથે. બુલેટિનમાં હવે વાત કરીએ એક ગુજરાતના એવા અનોખા મંદિરની જ્યાં ચુડેલને માતા તરીકે પૂજવામાં આવે છે. જી હા, વર્ષો જૂનું આ મંદિર છે અને દૂર દૂરથી લોકો અહીં ચુડેલ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. શું છે આનો ઇતિહાસ અને ભક્તો શું કહી રહ્યા છે, તેમની લાગણી કઈ રીતે વ્યક્ત કરી રહ્યા છે, પુણ્યનું ભાતું કઈ રીતે બાંધી રહ્યા છે, જાણીએ. ગુજરાતનું એક મંદિર. અહીં એક ચુડેલ માતાજી તરીકે પૂજાય છે. શા માટે અહીં પ્રેત આત્માને પૂજાય છે? આ મંદિરને કોટ માનવામાં આવે છે અને જજ છે ચુડેલ માતા. હાઈકોર્ટના કુણઘેર તરીકે મંદિર પ્રખ્યાત. ગુજરાતના અનેક મંદિરોમાં દેવી દેવતાઓના દર્શન કર્યા હશે, પણ આજે એવા મંદિરના દર્શન કરાવીશું જ્યાં થાય છે ચુડેલ માતાની પૂજા. કેમ લોકો ચુડેલ માતાની પૂજા કરે છે, કેમ તેને દીવાને પૂજાય છે,
અને કેમ કહેવાય છે તેને હાઈકોર્ટ ઓફ કુણગેર જોઈએ આ અહેવાલમાં. તમે દેશના અનેક મંદિરોમાં દર્શન કર્યા હશે જ્યાં દેવી દેવતાઓના દર્શન થાય છે. આજે વાત કરવાના છીએ એવા મંદિરની જ્યાં ચુડેલને માતા તરીકે પૂજવામાં આવે છે. જેટલું રોચક આ મંદિરનું નામ છે એટલું જ રોચક તેનો ઇતિહાસ પણ છે, જે દરેક લોકો માટે જાણવા જેવી વાત છે. કેમ કે પહેલા આપણને એ પ્રશ્ન થાય કે આખરે કોઈ ચુડેલ માતાજી કઈ રીતે બને. ચુડેલ માતાજીનું મંદિર પાટણથી 10 કિલોમીટર અને અમદાવાદથી 118 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરને કોર્ટ માનવામાં આવે છે અને જજ ચુડેલ માતા છે. દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. શું છે મંદિરનો ઇતિહાસ, જાણીએ મહારાજ પાસેથી. કેટલાય વર્ષો પહેલાં અહીંયા કુણગેર ગામથી એક જાન ગયેલી બનાસકાંઠામાં જામપુરા નામે ગામ હતું. ત્યાં જાન લગ્ન વિવાહ કરીને પાછા આવેલા. ત્યાં વચ્ચે એક આંબલીના ઝાડ નીચે જાને વિસામો કર્યો. ત્યાં કન્યાને બધા બેઠા ઉતારા કરી. એ પછી અહીંયા કુણગેર આવી જાન, અને કુણગેર આવી એ કન્યા ધૂણવા માંડી અને ધૂણતા ધૂણતા બોલવા માંડી કે હું કોઈનું ખરાબ નહીં કરું, પણ મને આથમણી દિશામાં બેસાડજો, એવું આ યોની બોલવા માંડી, પ્રેત યોની. અને એ પછી અહીંયા ભુવા લોકોએ ગરડાઓએ બેસાડે માતાજીને. એ પછી અહીંયા ચમત્કાર થવા માંડ્યા અને ઘણા લોકો દર્શન કરવા પણ આવે. રાત્રે કોઈ અહીંયા આવે નહીં, બધા બીવાય. એ પછી અખંડ જ્યોત ચાલુ કરી અને અખંડ જ્યોત ચાલુ કરતાં માતાજીને બહુ સરસ રીતે લોકો માનવા માંડ્યા. ચુડેલમાં અત્યંત ચમત્કારિક છે એવું બહાર કહેવામાં આવ્યું. સમય વીતતો ગયો અને માતાજીમાં લોકોની આસ્થા પણ વધવા લાગી. આજે દૂર દૂરથી લોકો માતાજીને વંદન કરવા માટે આવે છે, કારણ કે માતાજી અહીં હાજરા હજૂર છે. પાટણ જિલ્લામાં આવું એક મંદિર આવેલું છે, જેને કોઈ બાધા રાખે તો 100% એની પૂરી થઈ જાય છે. એટલે મેં પણ વિચાર્યું, આશરે 2 વર્ષ પહેલાં મેં એક બાધા રાખી હતી અને 15-20 દિવસનો ટાઈમ આપેલો. એ સમયમાં મારી બાધા પૂરી થઈ ગઈ હતી. પૂરી થઈ પણ મારે ટાઈમ નહોતો, એટલે આજે હું બાધા કરવા માટે આવ્યો છું. અને જે પણ કુણગેર ચુડેલ માતાની બાધા રાખે છે એ 100% પૂરી થઈ છે અને મારી પણ બાધા પૂરી થઈ છે. હું તમને વર્ણન મારી બાધાનું કરી નથી શકતો. અહીંયા આગળ આવનારાના બધાની જેમ કોર્ટમાં કેવી રીતે તમારી જે હાઈકોર્ટમાં તમને જજની જેમ તમને જેમ ન્યાય આપવામાં આપે છે, એવી રીતે જ અહીંયા માતાજી બધાને ન્યાય આપે છે અને દરેકની મનોકામના પૂરી કરે છે. અહીંયા આગળ હું પણ 7-8 મહિનાથી આ કુણગેર મંદિરમાં આવી રહી છું માતાજીના ત્યાં, તો મારી પણ બધી ઈચ્છાઓ પૂરી થઈ છે. અને અહીંયા આગળ સર્વ લોકો અહીંયા આગળ આટલા પૂરા એરિયામાં અહીંયા આગળ ફેમસ આ માતાજીનું મંદિર છે અને અહીંયા દરેકના કામ થાય છે. કુણગેરની હાઈકોર્ટ તરીકે પ્રખ્યાત ગુજરાતના મંદિરમાં જો તમે ન ગયા હો તો ચોક્કસ મુલાકાત લેજો અને દર્શન કરજો. અને હા, તમારા અનુભવ ગુજરાત તક સાથે પણ શેર કરવાનું ન ભૂલતા. પાટણથી વિપિન પ્રજાપતિનો અહેવાલ, ગુજરાત તક. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે અચૂકપણે સબસ્ક્રાઇબ કરો YouTube પર અમારી ચેનલ ગુજરાત તકને. ફરી મળીશું. નમસ્કાર.